ઓમ નમઃ શિવાય. શિવપુરાણનું મહત્વ. 7 સંહિતાયુક્ત અને 24,000 શ્લોકોવાળો એ ગ્રંથ 3 પ્રકારની ભક્તિપૂર્વક ખરેખર સર્વને સાંભળવા યોગ્ય છે. તેમાં પહેલી વિદેશ્વર નામની સંહિતા, બીજી રુદ્ર સંહિતા અને ત્રીજી સતરુદ્ર સંહિતા, ચોથી કોટિરુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવ્ય સંહિતા છે. આ 7 સંહિતાવાળું શિવપુરાણ બ્રહ્મતુલ્ય છે અને તે ઉત્તમમાં ઉત્તમ ગતિને આપનાર છે. એ 7 સંહિતારૂપ શિવપુરાણનો જે પાઠ કરે છે તે જીવન મુક્ત સમજવો. હે મુનિઓ, જ્યાં સુધી શિવપુરાણ શ્રવણ થયું નથી ત્યાં સુધી જ મનુષ્ય અજ્ઞાનતાથી જ અભાવમાં ભટકે છે. મનને ભમાવનાર એવા અન્ય પુરાણો અને શાસ્ત્રનું શું પ્રયોજન છે? મુક્તિને માટે તો એક શિવપુરાણ જ બસ છે. જેના ઘરમાં શિવપુરાણની કથા છે તેનું ઘર પણ પાપનાશક તીર્થ સમજવું. હજારો અશ્વમેઘ કરે અથવા સેંકડો વાજપેયી યજ્ઞ કરે તો પણ તે શિવપુરાણ કથા શ્રવણ ફળના 16મા ભાગના ફળને પણ નથી મેળવતો. જ્યાં સુધી શિવપુરાણ શ્રવણ કર્યું નથી ત્યાં સુધી જ પાપી મનુષ્ય પાપી છે એમ કહેવાય છે. ગંગા આદિ પવિત્ર નદીઓના અને ગયા આદિ પવિત્ર સ્થળો પર શિવપુરાણની બરોબરી થઈ શકતી નથી. જેને ઉત્તમ ગતિની ઈચ્છા હોય તે દરેક મનુષ્યએ પોતાના મુખેથી શિવપુરાણના 1 શ્લોકનો કે અડધા શ્લોકનો પાઠ કરવો. જે મનુષ્ય આ શિવપુરાણ અર્થ સંહિતા હંમેશા વાંચે છે અથવા પ્રીતિપૂર્વક પાઠ કરે છે તો તે ખરેખર પુણ્યાત્મા જાણવો. જે અંતકાળ સમયે ભક્તિપૂર્વક આ શિવપુરાણ સાંભળે છે તેના ઉપર ભગવાન શિવ પ્રસન્ન થઈ આત્મપદ અર્પણ કરે છે. જે આ શિવપુરાણનું પૂજન કરે છે તે આ લોકમાં સુખ ભોગવી શિવપદને પામે છે. જે કોઈ વસ્ત્રાદિથી ઉત્તમ પુસ્તક બંધન કરી શિવપુરાણનો સત્કાર કરે છે તે પણ સુખી થાય છે. આમ આ શિવપુરાણ પ્રત્યક્ષ ઉત્તમ પુસ્તક શિવ સ્વરૂપ જ છે. માટે આ લોક અને પરલોકમાં સુખની ઈચ્છાવાળાઓએ આ પુરાણનું સેવન કરવું જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોને આપનાર શિવપુરાણ જ છે. તે અતિ પવિત્ર છે. માટે પ્રીતિપૂર્વક હંમેશા તે સાંભળવું અથવા તેનો પાઠ કરવો. વેદ, ઇતિહાસ અને અન્ય શાસ્ત્રોમાં આ પુરાણ અધિક શ્રેષ્ઠ છે એમ મુમુક્ષ પુરુષોએ પણ જણાવ્યું છે. આ શિવપુરાણ આત્મતત્વ જાણનારને માટે અતિ ઉત્તમ અને સત્પુરુષોએ સેવવા લાયક છે. ત્રિવિધ તાપને શમનાર છે, હંમેશા સુખરૂપ બને છે અને બ્રહ્મ, વિષ્ણુ, શિવ આદિ અન્ય તમામ દેવતાઓને અતિ પ્રિય છે. આવા ઉત્તમ શિવપુરાણને હું પ્રસન્ન બુદ્ધિથી વંદન કરું છું. તેથી શિવજી મારા ઉપર પ્રસન્ન થજો અને મને પોતાના ચરણોમાં પ્રીતિ આપજો. ઓમ નમઃ શિવાય.